ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મકર સંક્રાંતિ એટલે કે આપણી ઉત્તરાયણનો પવિત્ર તહેવાર હવે આંગણે આવીને ઊભો છે। 14 જાન્યુઆરી 2026ના દિવસે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે અને દેવતાઓનો દિવસ શરૂ થશે। શાસ્ત્રોમાં આ દિવસને એટલો પવિત્ર માનવામાં આવ્યો છે કે આ દિવસે કરેલું નાનું અમથું પુણ્ય પણ અક્ષય બની જાય છે। પણ ભક્તો યાદ રાખજો કે જેટલું મહત્વ પુણ્ય કરવાનું છે તેટલું જ મહત્વ આ દિવસે અમુક ભૂલોથી બચવાનું પણ છે। ઘણીવાર આપણે અજાણતામાં એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને પછી આખું વર્ષ આપણે આર્થિક સંકટમાં વિતાવવું પડે છે। આજે આ વિડીયોમાં હું તમને એવા 5 કામ વિશે જણાવીશ જે તમારે ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ નથી કરવાના। સૌથી પહેલી વાત, ઉત્તરાયણના દિવસે ક્યારેય પણ મોડે સુધી ઊંઘતા ન રહેવું। આ દિવસે સૂર્યોદય પહેલા જાગવું અત્યંત જરૂરી છે। સૂર્યનારાયણ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે બ્રહ્માંડમાં એક વિશેષ ઊર્જાનો સંચાર થાય છે। જો તમે સૂર્યોદય પછી પણ ઊંઘતા રહો છો તો તમારી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે અને તમે આળસ તથા બીમારીઓના શિકાર બનો છો। સ્નાન કર્યા વગર ભોજન કરવું એ આ દિવસે મોટું પાપ માનવામાં આવે છે। એટલે સવારે વહેલા ઉઠી તલવાળા પાણીથી સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી જ અન્ન ગ્રહણ કરવું। જે લોકો આ નિયમનું પાલન કરે છે તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હંમેશા જળવાઈ રહે છે। બીજી મહત્વની વાત, ઉત્તરાયણના દિવસે તમારા ઘરના ઉંબરેથી કોઈ પણ ભિક્ષુક, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ ખાલી હાથે ન જવી જોઈએ। મકર સંક્રાંતિ એ દાનનો મહાપર્વ છે। શાસ્ત્રો મુજબ આ દિવસે તમારા દ્વારે આવેલી વ્યક્તિ સાક્ષાત ઈશ્વરનું રૂપ હોઈ શકે છે। જો તમે તેને ધિક્કારો છો અથવા કશું આપ્યા વગર કાઢી મૂકો છો તો તમે તમારા ભાગ્યના દરવાજા પોતે જ બંધ કરી દો છો। તમારી શક્તિ મુજબ તલ, ગોળ, અનાજ કે જૂના કપડાનું દાન જરૂર કરો। 2026ના વર્ષમાં સૂર્ય અને શનિનો જે સંયોગ છે તે મુજબ ગરીબોને કરેલું દાન તમને શનિની પનોતીમાંથી પણ મુક્તિ અપાવી શકે છે। ત્રીજી વાત, જે સ્ત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, ઉત્તરાયણના દિવસે માથું ધોવું કે નખ કાપવા વર્જિત છે। આ ઉપરાંત આ દિવસે ઘરના કોઈ પણ સભ્યે વાળ ન કાપવા જોઈએ। મકર સંક્રાંતિના પવિત્ર દિવસે અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કે કાપકૂપ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। રસોડામાં પણ આ દિવસે લસણ, ડુંગળી કે માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું। જે ઘરમાં આ દિવસે સાત્વિક ભોજન બને છે અને ભગવાનને ખીચડી કે તલ ગોળનો ભોગ ધરાવાય છે ત્યાં આખું વર્ષ અન્નપૂર્ણા માતાની કૃપા રહે છે। તામસિક ભોજન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે। ચોથી અને સૌથી મોટી ભૂલ જે અત્યારના સમયમાં લોકો કરે છે તે છે વાણીનો દુરુપયોગ। ઉત્તરાયણના દિવસે કોઈની નિંદા ન કરવી, કોઈને અપશબ્દો ન કહેવા કે કોઈની સાથે ઝઘડો ન કરવો। આ દિવસ મન અને આત્માની શુદ્ધિનો છે। જો તમે પતંગ ચગાવતી વખતે કે અગાસી પર બીજા સાથે ઝઘડો કરો છો તો તમારી બધી જ પુણ્ય કમાણી નષ્ટ થઈ જાય છે। તમારી વાણીમાં મધુરતા રાખો અને બધાને પ્રેમથી મળો। યાદ રાખજો, જેની વાણીમાં સરસ્વતી છે તેની પાસે જ લક્ષ્મી ટકે છે। ક્રોધ એ લક્ષ્મીનો સૌથી મોટો શત્રુ છે। એટલે આખો દિવસ જય શ્રી કૃષ્ણ અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો। પાંચમી વાત, અબોલ જીવો પ્રત્યેની ક્રૂરતા। ઉત્તરાયણના દિવસે આકાશમાં હજારો પતંગો ઉડતા હોય છે પણ તમારા આનંદ માટે કોઈ પક્ષીની પાંખ ન કપાય તેનું ખાસ ધ્યાન રાખજો। જો તમારા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની તરત જ સારવાર કરાવો।
કોઈ જીવને તડપતો છોડી દેવો એ આ દિવસે સૌથી મોટું પાપ છે. પક્ષીઓની દુઆ તમને 7 જન્મો સુધી સુખ આપી શકે છે, જ્યારે તેમની હાય તમારા હસતા રમતા પરિવારને વિખેરી શકે છે. પતંગ ઉડાવ્યા પછી વધેલો દોરો, લંગર ગમે ત્યાં ન ફેંકવો, કારણ કે તે ગાયના પગમાં ફસાય છે અથવા કોઈ પક્ષીના ગળામાં આવી શકે છે. ભક્તો, આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ઉત્તરાયણ ખરેખર મંગલમય બનશે. આ દિવસે તુલસીના છોડ પાસે બેસીને જો તમે 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો, તો તમારી ગમે તેવી મોટી મુસીબત પણ સૂર્યના તાપમાં ઓગળી જશે. રસોડામાં આ દિવસે ખીચડી રાંધવી અને ગરીબોને જમાડવી એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ખીચડીમાં ચોખા ચંદ્રનું પ્રતીક છે, દાળ શનિનું પ્રતીક છે અને હળદર ગુરુનું પ્રતીક છે. આ રીતે ખીચડી ખાવાથી તમારા 9 ગ્રહો શાંત થાય છે. તિજોરી માટે એક ખાસ વાત: ઉત્તરાયણની સાંજે તમારી તિજોરી પાસે ઘીનો દીવો કરો અને માં લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે માતા, આ નૂતન પ્રકાશમાં અમારા ઘરની દરિદ્રતા દૂર કરો. 2026નું આ વર્ષ તમારા માટે નવી ઊંચાઈઓ લઈને આવે અને તમે પતંગની જેમ સફળતાના આકાશમાં ઉડો તેવી મારી અંતરની ઈચ્છા છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલા આ ઉપાયો ક્યારેય નિષ્ફળ જતા નથી. આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ઉત્તરાયણના દિવસે તમે કઈ વસ્તુનું દાન કરવાના છો તે પણ લખજો. વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક મિત્રને આ વિડીયો શેર કરજો, જેથી કોઈ અજાણતામાં આ ભૂલો ન કરી બેસે. કોમેન્ટમાં સાચા દિલથી જય સૂર્યનારાયણ લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ પવિત્ર તહેવારોના રહસ્યો તમને મળતા રહે. ભગવાન તમારી રક્ષા કરે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.